Hello students, welcome to the lecture. Today we will learn about symmetric cryptography and asymmetric cryptography. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે સિમેટ્રિક અને એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી શું છે, એના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે. Let us start with the symmetric cryptography. It is also known as secret key cryptography. આને તમે secret key cryptography પણ કહી શકો. A single key is used for both the encryption and decryption. અહીંયા એક જ કીનો યુઝ થાય છે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન કરવા માટે. સેન્ડર સિક્રેટ કીનો યુઝ કરે છે અને એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં એ કી એપ્લાય કરે છે પ્લેઇન ટેક્સ્ટને એન્ક્રિપ્ટ કરવા માટે. અને આ જે પ્લેઇન ટેક્સ્ટ એન્ક્રિપ્ટ થઈને સાઇફર ટેક્સ્ટ બને છે તે રિસીવરને મોકલવામાં આવે છે. Receiver applies same key and decryption algorithm to decrypt message and recover the original plain text. मतलब કે રિસીવર જે સેમ કી શેર થઈ છે સેન્ડર અને રિસીવર સાથે એ કીને એપ્લાય કરે છે સાઇફર ટેક્સ્ટની સાથે ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં અને મેસેજને ડિક્રિપ્ટ કરે છે અને તમને એના પછી ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ પાછી મળશે. હવે આ કી છે શું? કી ઇઝ નથિંગ બટ ધ ન્યુમેરિક આલ્ફાબેટિક ઓર આલ્ફા ન્યુમેરિક વર્ડ. કી કોઈ પણ નંબર હશે, કાં તો કોઈ આલ્ફાબેટિક વર્ડ હશે, કાં તો કોઈ આલ્ફા ન્યુમેરિક વર્ડ પણ હોઈ શકે, કાં તો કોઈ આલ્ફાબેટ પણ હોઈ શકે. અહીંયા જે અલ્ગોરિધમ ડિક્રિપ્શન માટે યુઝ થાય છે તે એન્ક્રિપ્શન અલ્ગોરિધમથી ટોટલ રિવર્સ હશે. મતલબ કે જો હું એન્ક્રિપ્શન ટાઈમે એડિશન એપ્લાય કરું છું તો ડિક્રિપ્શન ટાઈમે મારે સબટ્રેક્શન એપ્લાય કરવું પડશે. હું એન્ક્રિપ્શનમાં મલ્ટિપ્લિકેશન એપ્લાય કરી રહી છું તો ડિક્રિપ્શન ટાઈમે ડિવિઝન એપ્લાય કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે ઓરિજિનલ મોડેલ કેવું હશે સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીનું. તો આ છે એક સેન્ડર અને આ સાઈડ છે રિસીવર. સેન્ડર કોઈ મેસેજ સેન્ડ કરવા જઈ રહ્યો છે રિસીવરને, તો જે મેસેજ સેન્ડર મોકલી રહ્યો છે એને કહેવાશે પ્લેન ટેક્સ્ટ. સેન્ડર અને રિસીવર બંનેની પાસે સિક્રેટ કી હશે જે બીજા કોઈની પાસે હશે નહીં, કે જે એમને સિક્યોર કમ્યુનિકેશન મીડિયમ થ્રુ એકબીજાને શેર કરેલી હશે. એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં પ્લેન ટેક્સ્ટ અને આ સિક્રેટ કી બંને ઇનપુટ તરીકે જ્યારે આપવામાં આવે છે ત્યારે એક સાઇફર ટેક્સ્ટ જનરેટ થશે, એક એન્કોડેડ મેસેજ જનરેટ થશે કે જે તમારા પ્લેન ટેક્સ્ટ જેવો નહીં હોય, કોઈક એન્કોડેડ ફોર્મમાં હશે. અને આ જે સાઇફર ટેક્સ્ટ છે એ નેટ થ્રુ ટ્રાવેલ થશે. નેટ થ્રુ ટ્રાવેલ થયા પછી જ્યારે સાઇફર ટેક્સ્ટ રિસીવર એન્ડ સુધી પહોંચે છે, રિસીવર પાસે પહોંચે છે, ત્યાં ડિક્રિપ્શન અલ્ગોરિધમ હશે. અને આ જે ડિક્રિપ્શન અલ્ગોરિધમ છે એમાં કી અને સાઇફર ટેક્સ્ટ બંને ઇનપુટ તરીકે એપ્લાય કરવામાં આવે છે. ડિક્રિપ્શન અલ્ગોરિધમ પૂરો થયા પછી તમને ઓરિજિનલ પ્લેન ટેક્સ્ટ પાછી મળશે કે જે રિસીવર એને જોઈ શકશે. તો આ સ્કીમના એડવાન્ટેજીસ કયા છે? ઇટ ઇઝ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ. આને ઇમ્પ્લિમેન્ટ કરવું ઇઝી છે. સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ જે છે એ બહુ એફિશિયન્ટ હોય છે. મતલબ કે મેસેજને એન્ક્રિપ્ટ કરવા માટે અહીંયા બહુ ઓછો ટાઈમ લાગશે કેમ કે અહીંયા કીની સાઇઝ નાની હશે. ઇટ ઇઝ યુઝ ટુ એન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટ લોંગ મેસેજીસ. લોંગ મેસેજીસને એન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવા માટે આનો યુઝ થશે. પ્લસ સિમેટ્રિક ક્રિપ્ટો સિસ્ટમ્સ જે છે તે પાસવર્ડ ઓથેન્ટિકેશનમાં યુઝ થશે કે જેની મદદથી રિસીવરની આઈડેન્ટિટી પ્રૂવ થઈ શકે. હવે જે સિસ્ટમની પાસે સિક્રેટ કી હશે તેને માત્ર તે જ સિસ્ટમ જે સાઇફર ટેક્સ્ટ છે એને ડિક્રિપ્ટ કરી શકે છે. મતલબ કે અહીંયા પ્રાઇવસી પ્રોવાઈડ થાય છે તમારી ઇન્ફોર્મેશનને. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? Symmetric crypto system have a problem of key transportation.
કીને ટ્રાન્સપોર્ટ કરવાનો પ્રોબ્લેમ અહીંયા રહેશે. The key should be transmitted to the receiving system before the actual message is to be transmitted. તમે એકચ્યુઅલ મેસેજ મોકલો એના પહેલાં તમારે કી સામેવાળી પાર્ટીને મોકલી દેવી પડે. હવે દરેક ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન છે એ ઇનસિક્યોર છે. અહીંયા તમે ગેરંટી ના આપી શકો કે જે પણ ચેનલ થ્રુ તમે ટ્રાન્સમિશન કરી રહ્યા છો એ સિક્યોર જ હશે. સો only the secure way of exchanging key would be exchanging them personally. જો તમે પર્સનલી કીને એક્સચેન્જ કરી રહ્યા છો તો જ એ સિક્યોર રહેવાની. બાકી કોઈપણ મીડિયમ થ્રુ તમે કીને શેર કરો છો તો એમાં કીની સિક્યોરિટીનો પ્રોબ્લેમ રહેશે. અને બીજો ડિસએડવાન્ટેજ છે, it cannot provide digital signature that cannot be repudiated. મતલબ કે અહીંયા ડિજિટલ સિગ્નેચર પ્રોવાઈડ થતું નથી. એનો મતલબ એ છે કે સેન્ડર કોઈ મેસેજ મોકલી દે અને થોડા ટાઈમ પછી એવું કહી દે કે ભાઈ આ મેસેજ તો મેં મોકલ્યું જ નથી, તો અહીંયા એવું કોઈ પ્રૂફ રહેતું નથી કે સેન્ડરે જે મેસેજ મોકલ્યો છે એ એને જ મોકલેલો છે. તો અહીંયા ડિજિટલ સિગ્નેચર પ્રોવાઈડ થતું નથી. મતલબ કે કોઈ પણ માણસ એને ઓલરેડી કરેલા કમિટમેન્ટથી ડિનાય કરી શકે છે. નેક્સ્ટ, એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ પબ્લિક કી એન્ક્રિપ્શન. આને તમે પબ્લિક કી એન્ક્રિપ્શન પણ કહી શકો. અહીંયા બે કીનો યુઝ થશે, એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન માટે. આ કન્સેપ્ટમાં દરેક પર્સન પાસે બે કીઝ હશે. એક કહેવાશે પબ્લિક કી અને બીજી હશે પ્રાઇવેટ કી. દરેક માણસની પબ્લિક કી જે છે તે પબ્લિશ કરવામાં આવી હશે, જ્યારે પ્રાઇવેટ કી એની પાસે સિક્રેટ રાખવામાં આવી હશે. મતલબ કે આ સ્કીમમાં આપણે સેન્ડર કે રિસીવરને સિક્રેટ કી શેર કરવાની જરૂર પડતી નથી. જ્યારે સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીમાં કેવું થતું હતું કે આપણે સિક્રેટ કીને કોઈ ચેનલ થ્રુ કે કોઈ મીડિયમ થ્રુ શેર કરવી પડતી હતી અને ત્યાં પોસિબિલિટી હતી કે તમારી જે કી છે એની ચોરી થઈ જાય. તો અહીંયા તો એ પ્રોબ્લેમ આવશે જ નહીં, કેમ કે અહીંયા આપણે સિક્રેટ કી શેર કરવાની જ નથી. અહીંયા દરેક માણસની પ્રાઇવેટ કી જે છે એની પાસે સિક્રેટ હશે અને એની જે પબ્લિક કી છે બીજા બધા માણસની પાસે હશે. સો વોટ્સઅપનું એક્ઝામ્પલ તમને આપું તો તમારું જે પ્રાઇવેટ કી હશે એ તમારી પાસે જ હશે અને તમે જે ફોન નંબરથી લોગિન કર્યું છે વોટ્સએપમાં, એટલે એ ફોન નંબર રિલેટેડ તમારી જે કંઈ પણ પબ્લિક કી હશે એ બધાની પાસે હશે. મતલબ કે કોઈ પણ માણસ તમને કોન્ફિડેન્શિયલ મેસેજ મોકલી શકે છે તમારી પબ્લિક કી વાપરીને, પણ એને ડિક્રિપ્ટ કોણ કરી શકશે? ખાલી ને ખાલી તમે જ, તમારી પ્રાઇવેટ કીનો યુઝ કરીને. સો આ પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી સ્કીમ જે છે તે ખાલી ને ખાલી પ્રાઇવસી નથી પ્રોવાઈડ કરતી, એ ઓથેન્ટિકેશન પણ પ્રોવાઈડ કરે છે. સામેવાળા જે રિસીવરની પાસે ઓથેન્ટિકેશન રહેશે કે મને કોને આ મેસેજ મોકલેલો છે, સેન્ડરનું ઓથેન્ટિકેશન રહેશે. આ મોડેલ છે એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીનું. સેન્ડર છે, આ સાઈડ રિસીવર છે. સેન્ડર પ્લેન ટેક્સ્ટ સેન્ડ કરી રહ્યો છે અને સેન્ડર જ્યારે પ્લેન ટેક્સ્ટ સેન્ડ કરે છે ત્યારે એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં સેન્ડરની પ્લેન ટેક્સ્ટ અને રિસીવરની પબ્લિક કી આ બંને વસ્તુ એન્ક્રિપ્શન અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે જશે અને સાઇફર ટેક્સ્ટ જનરેટ થશે. અને આ જે સાઇફર ટેક્સ્ટ છે તે ઇન્ટરનેટ થ્રુ ટ્રાવેલ થઈને રિસીવર સુધી પહોંચે છે અને રિસીવર સાઇડ જ્યારે ડિક્રિપ્શન એપ્લાય થાય છે ત્યારે ઇનપુટમાં સાઇફર ટેક્સ્ટ જે નેટ થ્રુ ટ્રાવેલ થઈને આવી છે એ અને રિસીવરની પ્રાઇવેટ કી આ બંનેની મદદથી ડિક્રિપ્શન અલ્ગોરિધમમાં એપ્લાય કરીને પ્લેન ટેક્સ્ટ જનરેટ થશે અને આ જે પ્લેન ટેક્સ્ટ છે રિસીવરને મળશે.
એનો મતલબ એ છે કે સાઇફર ટેક્સ્ટ જે નેટ થ્રુ ટ્રાવેલ થાય છે એને કોઈ ઇન્ટ્રુડર જોઈ પણ જશે તો પણ એને ડિક્રિપ્ટ કરી શકશે નહીં. કેમ કે એની પાસે આ રિસીવરની પ્રાઇવેટ કી હશે નહીં. મતલબ કે આ વધારે સિક્યોર કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. એડવાન્ટેજીસ જોઈએ. અહીંયા આપણે કીને એક્સચેન્જ કરવાની જરૂર પડતી નથી. કી ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોબ્લેમ અહીંયા આવશે નહીં. મેઇન એડવાન્ટેજ અહીંયા શું છે કે આ સિસ્ટમની મદદથી તમારી સિક્યોરિટી વધારે મળશે ઇન્ફોર્મેશનને. અહીંયા પ્રાઇવેટ કી ક્યારે પણ શેર કરવામાં આવતી નથી કે મોકલવામાં આવતી નથી. મતલબ કે પ્રાઇવેટ કી કોઈ પણ માણસની આગળ રિલીવ થશે નહીં અને તમને વધારે સિક્યોરિટી પ્રોવાઈડ કરશે ઇન્ફોર્મેશનને. આ સિસ્ટમ એકદમ સિક્યોર છે અને સિમ્પલી તમે આને યુઝ કરી શકો. આ સિસ્ટમ તમને ડિજિટલ સિગ્નેચર પ્રોવાઈડ કરે છે. ડિસએડવાન્ટેજીસ. એસિમેટ્રિક સાઇફર અલ્ગોરિધમ્સ જે છે એ કોમ્પ્લેક્સ છે. આ સિસ્ટમમાં જે વપરાતા અલ્ગોરિધમ્સ છે એ કોમ્પ્લેક્સ છે અને સાઇફર ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટે એમને ટાઈમ પણ વધારે જોઈશે. પ્લેન ટેક્સમાંથી સાઇફર ટેક્સમાં કે સાઇફર ટેક્સમાંથી પ્લેન ટેક્સમાં જે કન્વર્ઝન થાય છે એના માટે અહીંયા ટાઈમ વધારે જોઈશે. પબ્લિક કી એન્ક્રિપ્શન લાર્જ ટેક્સ માટે તમે એપ્લાય કરી શકો નહીં. નાના મેસેજીસ માટે વધારે એફિશિયન્ટ રહેશે પબ્લિક કી એન્ક્રિપ્શન. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.